ત્યારે પણ લોકોને બગીની જરૂર પડે છે ત્યારે પાલિતાણાની મુલાકાત લેતા હોય છે। કાલભૈરવની એક વિશિષ્ટતા એ છે કે 6 ગામની યાત્રા કરવા દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં પધારે છે અને ગુજરાતમાં શેત્રુંજી નદીની આરતી થાય છે। શેત્રુંજી ડેમ છે એ ખૂબ વર્ષો જૂનો છે, પૌરાણિક છે। અહીં મૂર્તિની જે ઊંચાઈ છે એ 108 ફૂટ છે। તો પાલિતાણામાં જે 6 ગામની યાત્રા થાય છે ફાગણ ફેરી, એ અહીંયા તલેટીમાંથી શરૂ થઈ અને આદિશ્વર દાદાના મિત્રો તમારું સ્વાગત છે વિડીયોમાં। મિત્રો આજે હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ પાલિતાણા બતાવવાનો છું। પાલિતાણામાં એવી અજાયબ વસ્તુઓ છે જે દેશ દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે। પાલિતાણાની એવી ખૂબીઓ હું તમને જણાવીશ કે જેનાથી તમે પણ અજાણ છો। તો વિડીયોને પૂરો જોજો। ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો અત્યારે હું પાલિતાણાનું હૃદય ગણાતા શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં છું। જૈન સમાજ માટે અહીંયા પાલિતાણા શેત્રુંજય ગિરિરાજનું ખૂબ વિશેષ મહત્વ છે। શ્રી આદિનાથ દાદાના અહીં બેસણા છે। વિશ્વભરમાં શેત્રુંજય એક જ એવો પર્વત છે જ્યાં 900થી વધુ મંદિર સ્થાપિત છે। મિત્રો આ પાલિતાણા શેત્રુંજય ગિરિરાજની તળેટી છે। અહીંયાથી પૂજા અર્ચના કરી અને શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ થાય છે। ઉપર આપ જોઈ શકો છો કે આવી રીતના ખૂબ જ સુંદર સરસ મજાના જિનાલયો આવેલા છે। વિશ્વભરમાં મિત્રો સૌથી વધુ મંદિરો અહીં શેત્રુંજય ગિરિરાજ પર આવેલા છે। પાલિતાણાને ધ સિટી ઓફ ટેમ્પલ મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 2014માં દુનિયાનું સૌથી પહેલું 100% શાકાહારી શહેર બન્યું છે પાલિતાણા। દર્શક મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ પાલિતાણાનો એકમાત્ર શેત્રુંજી ડેમ છે જે આ સંપૂર્ણ ભાવનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડે છે। અને આ શેત્રુંજી ડેમ જે છે મિત્રો ભારતમાં ગંગા નદીની આરતી થાય છે હરિદ્વારમાં, અને ત્યાર પછીની જે ગુજરાતમાં બીજી આરતી છે શેત્રુંજી નદીની આરતી થતી હોય છે। તો આવી રીતે જે શેત્રુંજી ડેમ છે, શેત્રુંજી નદી એ ગુજરાત માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। મિત્રો આ જે શેત્રુંજી ડેમ છે એ ખૂબ વર્ષો જૂનો છે, પૌરાણિક છે। આનું બાંધકામ આશરે અંદાજિત 1959માં થયેલું છે। મિત્રો અત્યારે હું પાલિતાણાની પાસે આવેલા રોહિશાળા તીર્થ પર છું। અહીંયા શેત્રુંજી નદી આવેલી છે। ભારતમાં માત્ર 2 જ નદીઓની આરતી થાય છે। હરિદ્વારમાં ગંગા નદીની આરતી થાય છે અને ગુજરાતમાં શેત્રુંજી નદીની આરતી થાય છે। એ આ સ્થળ છે રોહિશાળા તીર્થ, જ્યાં શેત્રુંજી નદીની આરતી થાય છે સાંજના સમયે। દેશ વિદેશથી દૂર દૂરથી ભાવિક ભક્તજનો શેત્રુંજી નદીની આરતીનો લાભ લેવા માટે અહીંયા પધારતા હોય છે। આ પણ પાલિતાણા માટે એક વિશેષ વસ્તુ છે કે ગુજરાતમાં એકમાત્ર શેત્રુંજી જ એવી નદી છે જેમની આરતી થતી હોય છે। તો આ પણ પાલિતાણાની એક વિશેષતા છે। મિત્રો અત્યારે આપણે પવિત્ર તીર્થસ્થાન સિદ્ધવડ છીએ। ફાગણ સુદ 13ના દિવસે 6 ગામની યાત્રા કરવા દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં પધારે છે। પાલિતાણામાં જે 6 ગામની યાત્રા થાય છે ફાગણ ફેરી, એ અહીંયા તલેટીમાંથી શરૂ થઈ અને આદિશ્વર દાદાના દર્શન કરી અને આ જે 6 ગામની યાત્રા છે એ અહીંયા આજ પર સિદ્ધવડે પૂરી થતી હોય છે। અને દૂર દૂરથી ભાવિક ભક્તજનો શ્રદ્ધાળુઓ છે એ દાદાના દર્શને અહીંયા પધારતા હોય છે। મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ શ્રી આદિનાથ દાદાની ભવ્ય 108 ફૂટ ઊંચી પ્રતિમા છે, જે બિલકુલ શેત્રુંજય તળેટીની બાજુમાં આવેલી છે। આ શ્રી આદિનાથ દાદાની મૂર્તિની જે ઊંચાઈ છે એ 108 ફૂટ છે। આવી રીતની મિત્રો ઘણા બધા પ્રકારની ખૂબીઓ જે છે એ પાલિતાણામાં છુપાયેલી છે। ભારત વર્ષમાં કાલભૈરવના 3 મંદિરો આવેલા છે, એમાં ઉજ્જૈન, કાશી અને પાલિતાણા। આ 3 મંદિરોમાં પાલિતાણાનું જે મંદિર છે, પાલિતાણા મહારાજા માનસિંહજી ગોહિલે 1890માં આ મંદિરની સ્થાપના કરી। આજે આ મંદિરને 136 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। કાલભૈરવની એક વિશિષ્ટતા એ છે કે દરેક મંદિરોમાં પિંડ રૂપે ભૈરવ બિરાજે છે। આ પાલિતાણાના જે મંદિરમાં ભૈરવનાથજી છે એ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે અને આ મૂર્તિ આખા ભારત વર્ષમાં પ્રથમ કક્ષાની છે। મિત્રો પાલિતાણામાં આવેલો આ એકમાત્ર હવા મહેલ રોયલ પેલેસ છે। આશરે 1920-30ના દાયકામાં આ હવા મહેલનું નિર્માણ થયેલું છે। પાલિતાણાનું ગુલકંદ સમગ્ર ગુજરાત અને ભારતમાં જાણીતું છે। મિત્રો ગુલકંદ બનાવવા માટે ખાસ દેશી ચૈત્રી ગુલાબ જોઈએ, જે પાલિતાણામાં આસપાસ વિસ્તારોમાં જ થાય છે। આ ગુલાબમાં કુદરતી સુગંધ અને ઔષધીય ગુણ વધારે હોય છે। હાર્મોનિયમ તો ઘણી બધી જગ્યાએ બનતા જ હોય છે, પણ મેઇન કામ એનું ટ્યુનિંગનું છે। એવા ઇન્ડિયાની અંદર ગણ્યા ગાંઠ્યા વેઢે ગણ્યા ગાંઠ્યા 4 થી 5 જ કારીગરો છે, એમાંથી પાલિતાણા મનોહર મ્યુઝિક છે। ટ્યુનિંગ પરફેક્શન જેને જોવે છે ટ્યુનિંગનું, એ લોકો અહીંયા મનોહરને યાદ કરીને પહોંચી જાય છે।
લેના સિક્કા લઈ લેના સિક્કા મિત્રો શુભ પ્રસંગોમાં તો તમે બગી ઘણી જગ્યાએ જોઈએ છે, પણ તમને ખબર છે કે જે બગી મેકિંગ છે એ પણ પાલિતાણામાં જ થાય છે. અહીંયા તમને વિવિધ પ્રકારની ખૂબ સુંદર સરસ મજાની બગીઓ જોવા મળશે. જે બગીઓ એકમાત્ર પાલિતાણામાં બને છે. ગુજરાતભરમાં જ નહીં, સંપૂર્ણ ભારતભરમાં એક્સપોર્ટ થાય છે. તો બગીઓનું હબ પીઠું જે છે એ પણ એ પાલિતાણા જ કહેવાય છે. ગુજરાતભરમાંથી અને ભારતમાંથી જ્યારે પણ લોકોને બગીની જરૂર પડે છે ત્યારે પાલિતાણાની મુલાકાત લેતા હોય છે. મિત્રો પાલિતાણામાં ગરાજા રોડ પર એક સરસ મજાનો બાગ આવેલો છે પાવકવન. મિત્રો શેત્રુંજય તળેટીથી સાવ નજીક ખૂબ જ સુંદર સરસ મજાનો આ બાગ આવેલ છે. આ બાગમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલો વનસ્પતિઓ જોવા મળશે. પાવકવન એ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર બાગ છે. અહીંયા તમને વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ જોવા મળશે. મિત્રો આ પાલિતાણાનું ભવાની તળાવ છે જે અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ સીતાબા પ્રસૂતિ ગૃહ છે જે રાજાશાહીમાં બનેલું છે. આશરે 70 વર્ષ જેટલો સમય થયો છે. આ પાલિતાણાનું સરકારી સર માનસેજી હોસ્પિટલ છે. આસપાસના વિસ્તાર માટે આશીર્વાદ રૂપ છે. મિત્રો આ પાલિતાણામાં ખૂબ મોટી મેડિકલ હોસ્પિટલ બની રહી છે. પાલિતાણામાં મહેતા ડેરીના પેંડા ખૂબ વખણાય છે. અહીંની મીઠાઈ અને ફરસાણ ખાશો તો તમે એનો સ્વાદ ક્યારેય નહીં ભૂલી શકો. પાલિતાણામાં ગોપાલ લસ્સી ખૂબ પ્રખ્યાત છે. ચંદુભાઈના ભજીયા અને ગાંઠિયા પાલિતાણાની ઓળખ છે. એની જલેબીની મીઠાશ નાસ્તાના ચાહકોના હૃદયમાં વસે છે. અત્યારે હું પાલિતાણાના માર્કેટિંગ યાર્ડમાં છું. આસપાસના ખેડૂતો પોતાનો પાક છે, ફળ, ફ્રૂટ, શાકભાજી, કપાસ, ડુંગળી વગેરે લેવેચ માટે અહીંયા આવે છે. પાલિતાણામાં બે શાક માર્કેટ આવેલી છે, નાની શાક માર્કેટ અને મોટી શાક માર્કેટ. અત્યારે આપણે ભૈરવનાથ સર્કલની પાસે આવેલી મોટી શાક માર્કેટમાં છીએ. મિત્રો આ છે પાલિતાણાનું બસ સ્ટેશન. અહીંયાથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં જવા માટે ખૂબ સરળતાથી બસો મળી જતી હોય છે. મિત્રો આ છે પાલિતાણાનું રેલવે સ્ટેશન. પાલિતાણાથી ભાવનગર દિવસમાં 2 વાર સવાર સાંજ અહીંથી ટ્રેન મળે છે. સપ્તાહમાં બુધવારે બાંદ્રા મુંબઈ જવા ડાયરેક્ટ ટ્રેન અહીંથી મળી જાય છે. પાલિતાણા આવવા જવા માટે વાહન વ્યવહારની સુવિધા મિત્રો ખૂબ જ સારી છે. મિત્રો પાલિતાણા વિશે વિગતે બતાવવા જઈએ તો ઘણું બધું છે. ટૂંકમાં બતાવ્યું છે. કેવું લાગ્યું તમને પાલિતાણા અને વિડીયો કમેન્ટ જરૂર કરજો. વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ફોલો જરૂર કરજો. વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો. મળીએ પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર આપનો.